નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ। શ્રી પ્રકાશ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મનન વિદ્યાલય દ્વારા કેલ બિલાટ 2026ના કાર્યક્રમનું ખૂબ જ ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને ઉજાગર કરી તેમના આત્મવિશ્વાસમાં વધારો કરવાનો હતો। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ નૃત્ય, સંગીત અને વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો દ્વારા સૌનું મન મોહી લીધું હતું। દરેક રજૂઆત દર્શકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। તો હાજર રહેલા વાલીઓ તથા મહાનુભાવોએ વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા। આ કાર્યક્રમમાં આચાર્ય અમીષાબેન પંડ્યા તથા MD યશ પંડ્યાની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ અપાવ્યું હતું। કાર્યક્રમના અંતે શાળા પરિવાર દ્વારા ઉપસ્થિત મહાનુભાવો અને વાલીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। જો દર વખતે છે ને મારા મમ્મી પપ્પા માટે તું રિક્ષા મંગાવે છે, તો આજે તે પણ તારા મમ્મી પપ્પા માટે કંઈ મંગાવ્યું હતું, તો હું પણ આજે રિક્ષા લઈને આવે છું। જા મોકલ હવે મોકલ તારા મમ્મી પપ્પાને। આમની જોડે તો વાત જ કરી બેકાર છે। આ કાર્યક્રમમાં કુલ 22 કૃતિઓ છે। તેમાં દેશભક્તિ, ફેમિલી સોંગ, વેસ્ટર્ન સોંગ, ફેસ્ટિવલ સોંગ અને કાલી માતાની આરાધનાનું એક સોંગ છે તથા 2 નાટક રાખવામાં આવેલા છે। અત્યારે જે કરુણતા છે મા બાપની, તે મા બાપ પર એક નાટક છે અને મોબાઈલ ઉપવાસ પર એક નાટક રાખવામાં આવેલું છે કે જેથી મોબાઈલથી બાળકોને જે માઠી અસર પડે છે તેના માટે એક નાટક રાખેલું છે। અને અમારી સ્કૂલમાં 1 મહિનાનો ઉપવાસ, મોબાઈલનો ઉપવાસ જે બાળકોએ કર્યો છે તેમને પણ મેડલ આપીને અમે સન્માનિત કરીશું। આ એક અમારો નવતર પ્રયોગ ખરેખર સફળ થયો છે। એ બદલ હું વાલીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। આવી જ રીતે આપ સાથ સહકાર આપતા રહેજો। જય હિન્દ, જય ભારત। આ કાર્યક્રમમાં કુલ 22 કૃતિઓ છે। તેમાં દેશભક્તિ, ફેમિલી સોંગ, વેસ્ટર્ન સોંગ, ફેસ્ટિવલ સોંગ અને કાલી માતાની આરાધનાનું એક સોંગ છે તથા 2 નાટક રાખવામાં આવેલા છે। અત્યારે જે કરુણતા છે મા બાપની, તે મા બાપ પર એક નાટક છે અને મોબાઈલ ઉપવાસ પર એક નાટક રાખવામાં આવેલું છે કે જેથી મોબાઈલથી બાળકોને જે માઠી અસર પડે છે તેના માટે એક નાટક રાખેલું છે। અને અમારી સ્કૂલમાં 1 મહિનાનો ઉપવાસ, મોબાઈલનો ઉપવાસ જે બાળકોએ કર્યો છે તેમને પણ મેડલ આપીને અમે સન્માનિત કરીશું। આ એક અમારો નવતર પ્રયોગ ખરેખર સફળ થયો છે। એ બદલ હું વાલીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। આવી જ રીતે આપ સાથ સહકાર આપતા રહેજો। જય હિન્દ, જય ભારત। Subscribe now and press the bell icon. Never miss an update.